તો ગુજરાતમાં લોકસભાની સુરત સિવાયની 25 બેઠકો તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટેની 5 બેઠકો પર આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાન યોજાનાર છે। મતદાનને લઈને ચૂંટણી પંચ દ્વારા તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે। અમદાવાદના 21 મથકોથી ઈવીએમ ડિસ્પેચની કામગીરી પૂર્ણ કરાઈ છે, તો એક ડિસ્પેચ યુનિટથી 222 બૂથ ઉપર ઈવીએમ મોકલવામાં આવશે। તો અમરેલી લોકસભાની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે। અમરેલી જિલ્લામાં 1841 કુલ મતદાન મથકો છે, તો આ ચૂંટણીમાં 6045 કર્મચારીઓ ફરજ બજાવશે અને તમામ કર્મચારીઓને મતદાન મથકે પહોંચાડવા માટે એસટી વિભાગ દ્વારા 154 જેટલી બસ જિલ્લાને ફાળવવામાં આવી છે। તો આવતીકાલે મોરબી જિલ્લાના 889 મતદાન મથકો પર પણ મતદાન થનાર છે। ઈવીએમ સહિતની તમામ સામગ્રી પહોંચાડવાની હાલમાં શરૂઆત થઈ ચૂકી છે। રાજ્યની નવસારી બેઠક પર આવતીકાલે મતદાન અંતર્ગત ઈવીએમ મશીનો મતદાન કેન્દ્રો પર રવાના કરી દેવાયા છે। આવા દ્રશ્યો ક્યાંક વડોદરામાં પણ સામે આવ્યા।